કાળા માથાના માની આપ કોણ છો? ઇન્દ્ર સિંહાસન છોડી અને એમને નમીન ચાલતો થઈ જા. અરે આપ લડો મને હોશિયાર થઈ જાઓ. જય ભગવાન. ઇન્દ્ર કે સિંહાસન દેવાનું થતું નથી, પણ લડવામાં તો હોશિયાર. ભાગે ભાગે ક્યાં જશે? ઇન્દ્રદેવ આવતા જણાય છે. બસાવ તમે અધરે જતા જાઓ. હું સન્મુન લડેલી છું. શીખ પડે. તમે દેવને હેરાન કરો છો? અરે આ રાજમામને હોપી અરે સાયા અરે તારે જે છે ને એમે દેવ છે. તમે પતાળનું રાજ ખુશીથી ભોગવો અને પતાળ સાલે જાઓ પાછા. અરે બ્રહ્માદેવ હવે અમારે સ્વર્ગનું રાજ કરવું છે. સ્વર્ગનું રાજ તો ભલે ઇન્દ્રજમને તમે હરાવ્યા. બ્રહ્માદેવ ઇન્દ્ર સોંપી દો, નકર તમારું બ્રહ્માપુર સોંપી દો. અરે સન્મુન ઇન્દ્રદેવ મારા શરણ છે. નમી અને સાલતા જાઓ, નહીં તો શુદ્ધ
વિષ્ણુ સેવાય ક્યાંય ન હોય. ચાલો ક્યાં બેન દેવ તો આપણે વિષ્ણુદેવના શરણે જવું પડશે. મારે પણ ઘરમાં લોકો જીતી ગયા તો ચાલો. કોણ કે વિષ્ણુ વૈકુંઠ નગરીનો રાજા હું વિષ્ણુ. નારાયણ 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 દેવ લડે છે. આવો દેવર્ષિ આવો. નારાયણ નારાયણ. કેમ વૈકુંઠની અંદર આજ તમારે આવવાનું કારણ? ચંડમુંડ આપણે દેવલોક માથે આકર્ષણ કરીને આ બહુ ખોટું કરી જાય. હાહાકાર મચાવી જશે. હાહાકાર મચાવી જાય. તો આના માટે પ્રભુ તમે આદેશ કાઢી અને કાંઈ પણ આપણું ઉલ્લંઘન થાય એવું કરશો. હા તમે શાંત રાખો નારદ મુનિ. નારાયણ નારાયણ. બસાવો વિષ્ણુદેવ. કેમ બ્રહ્માદેવ? ચંડમુંડનો દેવલોક માથે ત્રાસ છે તો તમે કાંક ઉપાય કરો. શા માટે ત્રાસ થયો? મારાથી એક વસન દેવાઈ ગયો છે વિષ્ણુદેવ. હા એટલે વસનના આધીન છે. વસંતી આધીન છે. હા તો અમારી વૈકુંઠ નગરીની અંદર હા. તો તમે છુપાઈ જાઓ. જે કાંઈ હશે હું બહુ સારું. લડેલી છું.
અને ઇન્દ્ર ઇન્દ્રે ના જ ગયા છે. ના કે તો ચાલો હાલો ચાલો વિષ્ણુ કેમ રાખશો છો તમારા પાસે બર્મા અને ઇન્દ્રિય આયા છે નહીં. અમને સોંપી દો નહીં રાખશો અમારી છો. સાથે યુદ્ધ કરો નહીં રાખશો છો કદાપી અહીંયા ન આવી શકે અરે અમારી આગળ આગળ આયા છે સત્ય કહો નહીં તો આના પરિણામ નહીં તો રાક્ષસો આ વૈકુંઠ નગરી છે વિષ્ણુદેવ વૈકુંઠ નગરી છે પણ આયા ગયા છે બ્રહ્માદેવ તો તમે કેવા શું માંગો છો તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ તમારું તો ત્યાં જતા હોય એમ તો? હા તો બહુ જ સારું છે બજાવ કેમ ભાષણ એમ ભાઈબંધ તો વિષ્ણુ પણ આપણે જીતી ગયા વિષ્ણુ પણ ભાગી ગયા હા તો કેલા સ્વામી સુનાઈ કરો આ તો નાચ છે કેલા સ્વામી સુનાઈ રાવલ કેમ બ્રહ્માદેવ આપણે જેવા જેવો મહાદેવ છે તો આજે આપણે તરણીને એની શરણમાં જવાનું છે તો હાલો અત્યારે મહાદેવ પાસે જઈએ એ કાંક ઉપયોગ કરશે બસાવો બસાવો મહાદેવ બોલો વિષ્ણુ હા શું સંકટ પડી છે સંકટ તો આ ઇન્દ્રના કારણે થયું છે બધું ઇન્દ્રની ઇન્દ્રાપુરી છીનવાઈ ગઈ છે અને વાહ નારાજ વાહ બ્રહ્માદેવની બ્રહ્માપુરી છીનવાઈ ગઈ છે અને વૈકુંઠ નગરી વિષ્ણુદેવની છીનવાઈ ગઈ છે તો આનો કાંક તમે ઉપયોગ કરી બતાવો ઉપયોગમાં તો એવું છે કે બ્રહ્માએ વસન દઈ દીધું છે કે કોઈ જવાનું તમને ભોગશે નહીં અને એક જ દિવાળીનો જો અગ્નિ કૂટ કરી કોઈ અને જો પ્રગટ હા આદ્ય શક્તિ દેવીને ઉદ્ધન કરો હા તો જ આપણે ભોગવી ન કરે આપણે ભોગવી નહીં તો હવાના તપોદળથી હા અને આજા શક્તિને આપણે ઉજ્જન કરી વાહ નારાજ વાહ નારાજ તમારો પેલા તપ કરો આવો નારાજ તમારો પેલા તપ આવી જશે બેસા બેઠા હા બસ આજ્ઞા કરો આજ્ઞા કરો કુંડ હળગાવો આજ્ઞા કરો स्वाहा देवी आज्ञा शक्ति उपजन हो देवी आज्ञा शक्ति उपजन हो
નારાયણ નારાયણ અત્યારે કડક રાખીને છે ને અરે ભોલેનાથ મને ઉજ્જૈન કરવાનું કારણ છે. જા અરે ઉજ્જૈન કરવાનું કારણ એક જ છે કે ભરમા અત્યારે સલમાન દત્તને પસંદ દીધું છે સાર કરે એટલા માટે તમને પ્રગટ કર્યા છે. કોઈ વાંધો નહીં. વિયાવાસમાં આપણે વિષ્ણુપુરી છે कैलाश सामने भोलानाथ ब्रह्मा विष्णु महेश તમારા શરણોમાં આવ્યા છે તો અમને સોંપી દો નહીં તો અમારા સાથે યુદ્ધ કરો. અરે સન્મોહન યુદ્ધ કરવા માટે તો હું બી તૈયાર છું અને હવે તમારો કાળ આવ્યો છે. હવે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. કારણ કે ભરમાએ તમને વસન દીધું હતું કે કોઈ સત્યમાં કોઈ દેવલોક તમને ભોગશે નહીં. પણ હવે તમારો આખરીનો કાળ આવ્યો છે. યુદ્ધ માટે તૈયાર થાવ. ક્યાં થાવ? તૈયાર થાવ. તું બોલ પાવ્યો તમ અરે ભોલેનાથ બોલો. અત્યારે સણમુંડને પણ મેં માર્યા છે. આગો બેસો પણ એને મેં માથે 70 મણની સલાહ મૂકી દીધી છે. પણ મને કોઈ જગાડતા નહીં. હું 100 મહિનાની નિંદ્રા કરી મુંડાણ ડુંગર માથે હોઉં છું. અને જ્યાં મને કોઈ જગાડશે એને હું બાળક ભસ્મ કરી દઈશ. માતે શ્રી અમે સાંભળ્યું છે કે તમે નિંદ્રા ઉપર જાઓ છો હા જગાડીને એવું પણ હા આદેશ લીધો છે. આદેશ તો નારાયણ નારાયણ લાવો તારે નારાયણની આદેશથી હું એક પણ તમને કામ આપું છું. પણ મને આગળથી ન જગાડતા. જગાડ્યું હોય તો મને પાછળથી જગાડ્યું. બહુ સારું. ઉભા થતો બે હાલો બોલ પાછો યાદ આવે આમ
મહાદેવ મને બહુ તરસ લાગી છે તો મારે પાણી પીવું છે. અરે પાર્વતી આજે નદી હરી જાય આ પાણી ન પીવાય. કેમ પણ? એટલે આમ યો એનું કારણ છે કે આજે આ શક્તિ દેવીએ સન્મુન રચને માથે સન્યાવાળી અને એની લાળુની આ નદી હરી જાય છે તો આ પાણી પીવાય નહીં. આગળ તો ગમે ને પી લઈશું આપણે. ના મારે તો એને જોવું જ છે. તમારે એને જોવા જવા છે? હા જોવા જવા છે. તો હાલો. એ બોલ પણ આવ્યો તો બોલ પયો એ બે તમે આમ યાદ હતા જોય શૂટિંગ ચાલુ રહેવાનું તમે ના મારે તો તપોવનથી મને સજો. આયા હું કે તમને તમે ને અરે પાર્વતી આ બાળક તમે બનાવ્યો આ બાળક અને આપણે હારે ન લઈ જવાય. ના હારે લઈ લઈશું આપણે કોઠે કોઠે સાચી. હા તમે હટ કરો છો તો હાલો એને હારે લઈ જવી. હા તો ચાલો. બોલો નારાયણ નારાયણ બધા દેવ લોક ને તાવ જ લીધા લે. હાલો હાલો શંકર ભગવાન બેસો આપણે કૈલાસપુરીમાં. કૈલાસપુરીમાં હાવ એકલા એકલા સારું નથી લાગતું. નથી સારું લાગતું એકલા. આવ હમ. હું તો છું. તમારી આગળ નથી બહુ મેળ કામથી. હા કરવાનું શું તમને એક કામ સીધું મારી સાહેબીનું બધું છે ને પિયર જાય છે મારે પિયર જવું તો છે. લ્યો તમે આ એકલા શું કર્યું? હવે એ તો એકલા તો થોડાક દી રહેવું પડશે. આજે રોટલા બોટલા ટીપજો અને એનું જલસા. તે જાવ તો કઈ ના તો પડાય નહીં. ના રે ના પડે મેળ આવે ને? આવે નહીં ને? હા એમ ના ભાઈ ના પડે મેળ આવે નકર હાવ રે હો. હા યે સબ પિયરી જાય મહાદેવજી સબ પિયરી જાય રે મારા પિયર જાવાના ઘણા કોટ છે. કેટલા દિવસે પાછા આવશે પાર્વતી રાણી.
પૂછ્યું આમ ખરે ને બીજા આવે ખરે ને બીજા આવે તો અમારું પૂરું થઈ જાય ને એમના માટે ને માટે હા? માટે ને માટે પૂરું થઈ જાય ના ના પણ આમાં ઘણી ગણતરી કરવાની ના વેળા ને એટલે પાગળાના દિવસે તમે આવો તો તમારે પછી માટે ને માટે રહેવાનું એક હજી ડાળ તો ગણો ના એ ડાળ નો ગણાય જાઓ સમજા આ ઈમલા મને આપના આ જિંદગી કાઢી નાખશે એમ ના હાવ હાવ પણ રાજ્ય ખુશી થવા દો છો હા હા આમ કાંઈ મોઢું બોઢું સારું છે ને ના ના હે? ના. મોઢું નથી સારું સારું જોવા વાંધો નહીં જો તો હું જી આવું હો. હા જી આવો લાઈ પણ તારે પારેથી પિયર ગઈ છે અને કેરેટની માલબા કહેવાનું છે કે ભૂશંકર બોલ્યો ભાઈ પારેતીના જોવા જાવ કે પારેતી શું શું કરે છે મારે જોવા જવું છે લાઈ પણ તારે આ પારેતીનું પિયરનું ગામ છે પણ પાદરની માલબા એ હાજરી નાખું અને અહીંયા એક એક મોજડી 1.25 લાખની બનાવું અરે મુનાભાઈ આ પિયર તો આવી જાય હવે પણ એકાદું પાણીનું બેડું હું ભરી આવું બરોબર ઓકે કાકા આગળ આય. એટલે હા 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 એ મોશીડા બોલો આ પણ મારે મોદડી પહેરવી છે આ મોજડી તમે ન મૂલવી શકો હા આ એક એક મોજડી 1.25 લાખની છે એટલે મોજડી તમે ન મૂલવી શકો મોદડી તો પહેરવી તો છે મોજડી પહેરવી હોય હા તો તમે રાંધો હા. અને અહીંયા જમી અને એક મોજડી તમને ફ્રી એમાં ફરી હા બોનસ બોનસ રાંધીને ખાવાનું હા છે એ તમે રાંધો નહીં અમે જમણી તમે રાંધો નહીં અમે જમાવી એ તમારા હાથે જમવાના ઘણા ખોટ છે મોજડી પહેરવાના કોળિયો તો એક કોળિયો તમારા મુખમાં અને એક કોળિયો અમારા મુખમાં દો એટલે તમને મોજડી પહેરવા દઈ દઉં લ્યો. આ તો ભાગે કીધી આ તો હલવાનું અરે દેવાભાઈ આ શંકર ભગવાન કઈ ડોકું નહીં કાઢે જો ડોકું શંકર ભગવાન કઈ કાઢે નહીં છે આપણે એક કોળિયો દેવામાં શું વાંધો આવે છે મોજડી તો આવી જાય કેટલી મૂળવાળી મોજડી છે ઝબકાય છે આમ હામી તબકારા મારે છે હા ના રે ભાઈ ના આ ક્યાં શંકર ભગવાન ડોકાઈ ગયો છે આ ક્યાંય બેઠા છે ઠેઠો ગિરનારમાં નહીં પેલા મહણિયામાં બેઠા છે ક્યાંય હા તાંડવ કરતા છે ને તે. હા. એટલે લાવો કાંઈ કોળિયા દેવું આવ નો હોય એમ કાંઈક થાળે બાળે જોવે ને આવ બરફું ને જમાડવો થાળ ખાઈ ને શીખ હાલ્યો વાહ પાર્વતી વાહ મને ખબર જ હતી કે પિયરમાં જાઓ એટલે મને ખબર પડે કે તમે ત્યાં શું શું વાના કરો છો કારણ આ તો હું શંકર હતો અને બીજો હોત તો કોળિયો તો જ ને પાર્વતી અત્યારે મને વેચ
તમને કાંઈ કરાય નહીં કારણ પણ હવે તમારે અને મારે પૂરું થઈ ગયું. હવે તો હું કૈલાસપુરી માથે 12 વર્ષનો તપ લઈ અને બેસી જાય કોઈ પુરુષનું મોઢું નહીં જોવું, કોઈ પુરુષનું નહીં. તમારે ને મારે છૂટી. તો જાઓ. ભાગે કરી લો. શંકર ભગવાન તો ગયા સમાધિમાં. શંકર ભગવાનને કોન્ટેક્ટ કર્યો એટલે મારે કરવું પડશે. હું પાર્વતી છું, કઈ હાવ એમ નામ નથી. હા હા? કાંઈક કરવું જોઈશે. એક કામ કરું, લીલા બતાવું. એક ભીલડીનું રૂપ લઈ લો. આમ શંકર ભગવાન જો ડોળા નો કાઢે તો કીજો. હા ભીલડીનું રૂપ લઈ લીધું છે. શંકર ભગવાન પાસે જાઓ. આહા આવા રાંદર ખકડે છે તો લાય મારી એક આંખ ઉઘાડે અને જોઉં. વાહ બે વાહ, બે આંખ ઉઘડી ગયું. પાર્વતીથી પણ હારી આ નારી છે તો લાય બનીને ઊભી રાખું. ભીરન ભીલડી ખડીરન ભીલડી કયા પુરસ ઘર નારી, કયા પુરસ ઘર નારી રામ. તમારે લાખના ચાંદ ઘડાવું રડકા લાખના ખડલા તાંબા પિત્તળના તેડાર લઈને ઝુમકે ભરું પાણી. ઝુમકે પાણી ભરો ને એટલે તમને ઝાંઝર ઘડાવી દઉં અને કટલા ઘડાવી દઉં. એમ નહીં. અમારી નાચમાં પડાવી કોટા ધૂળવાલા જંગલમાં હિમાલય દુઠિયો ભીલડો તારીને મારે છે અરે આવા ભીલડા ભીલડા તો હું પાસીમાં કાઢો ખબર નહીં હોય. હા ગંગાને માથે ગોમતી ચલાવું, ઝીણા ઝીણા મેહુલિયા વરસાવું, ઝીણા ઝીણા મેહુલિયા વરસાવું અને તારા ભીલને જુગાડીને મારી નાખું. હા તમારે કરવું દોડોળ નાર્યું ભીલડીને શું મોઈ બેઠા, ભીલડીને શું મોઈ બેઠા. ભાઈ તો ખોટ છે કે પાર્વતીને પિયર રોલાવી ગંગા તમારી દાસી, ગંગા તમારી દાસી. પાર્વતીને તો પિયર રોલાવી દીધી છે ને આ ગંગા રે ને એ તમારી દાસી છે. મુદળાએ તમે મારા ઘરે પાણી ભરો. પાણી ભરવું. હા, અને પિયર વળાવશે તો પાકું ને. પાકો વળાવી દીધી. હા, તો એનું વસન આપો કે પિયર વળાવી દઉં એવું. હા પિયર વળાવી દઈશ મન વસન આપી. અરે વાહ, વળાવી દીધી. હા. હા પાર્વતીને વળાવી દીધી તો અમારે કીધું ને બાજુનું થઈ ગયું ને ધીમાના થઈ જાય. હા આ હાવ નાખો ના હા. લફડા હાવ નાખો. હા. હાવ અલગ અલગ છૂટા છેડા કર્યા છે બધું. હે મારી નાચમાં એ એવો
અને એવું નાસ્તા તો જો વગર ઉલે થતું હોય તો મને બહુ આવડે છે. આવડે છે? હા તો નાસી દેખાડો. હા નાસી દેખાડું જો. તો ભીલડી રીઝાય હા. અને નાસ્તા સારું આવડે હા તો જ આ પાડે ને કે ના પાડે છો. હા હા પછી આપી જાવ તો ફરી ન જતા. આમ સાઈડમાં મૂકી દો તમારું. ઉતારી આમ. હા. કેવું આવ્યું? ખરેખર બહુ આવડે. હા બા. હવે થાય ને નારી. હા હવે નારી થાય ને હવે મારી. થાવ હા. પણ એક ફેરું જોઈ લો હા શું છે ઈ. હા એટલે આવડા કોક ને દી આવજો હોય એનું. આ જોઈ દો કોણ સૌ. અરે ગરી હા છેતરાઈ ગયો. છેતરાય તો કાંઈ તમે ભગવાન છો કાંઈ હું થોડું કોઈ ખાલખોલ છું. તો ભારતજી હા તારા પિયરની માલ પાસે કોળિયા દીધા હા એટલે મને ડાઉન પડ્યો તો. હા. અને અત્યારે ભીલડીનું જે રૂપ લીધું અને હું તને મોઈ ગયો. હા. તો આજથી ને આપણે તારી અને મારી બેયની સુખ. કોઈને કાંઈ કહેવાનું નહીં. આ બાકી પોટી. આ આપણે હતો એવો ને એવો નિર્ણય. હાલો. ચાલો બેનો આપણે સમજી ગયા તમે. રામ માતાજી કેમ અનુડા સાવ આપણે રોટિયા સારવાયા છે તો ચાલો સાહેબનું સંઘર્ષ હતો એને મેલ આપણે ડબકી ડોળો રમી તો ખરો પણ દાવ તારે જવું પડે એવું નહીં પેલા પેક થઈ જે હારી જાય એના માથે દા કોઈ વાંધો નહીં હાલો શું માટે છે કેમ થઈ ગયું છે ના ના અમે તો રમે જ રમવા ભેગા નારાયણ તમારે રમવું છે તો હાલો મને નહીં જીતવા દે પણ હાલો બાબા હમણાં એમ દાદી ને ન જવાય હો અનુને કેમ રહે છે? અરે માં ના તેતરી બે થાના આવે છે મને ડબકી ડોળા મારા પાસે દા રાખ્યો તો મને ડબકી ડોળામાં દા ઉતરવા ન દીધો એમ હા તો કાલે ફરીને રમજી
કર મહાદેવ આનંદ ભસ્મ કંકાળ અને તમે ઉઠવો હતો. અરે પાર્વતી, આને ન દેવાય, કારણ કે જો આને આપણે ભસ્મ કંકાળ ફૂંક દઈશું તો આપણી શક્તિ બધી વહી જશે અને તમે અટકાવો છો. આપી દો. લાવો નારાયણ નારાયણ માતેશ્રી. બોલો, તમે બોલો. એમ અરે અમને કાલ તો હાથી જો તો પાછો આવ્યો. અચ્છા બગાડે થોડું કરશે. કાંચા તારા સામે યુદ્ધ કરી અને નહીં તો તને પાર્વતી આપી. મારા પાસે શક્તિ નથી તો લાય કરે આજે શક્તિ દેવી આબુ ડુંગર માથે 100 મહિનાની નિંદર કરી સૂતી છે તો પણ એને કોઈને જગાડવા મોકલો તો લાય કરે ગઢીને બોલાવો. ગઢી મને જગાડવાનું કારણ એક જ છે. આ બધું કે આબુ ડુંગર માથે આદ્યા શક્તિ દેવી 100 મહિનાની નિંદર કરી સૂતી છે અને અત્યારે અમર્યો ભસ્મા કાકડ ફૂલ લઈ અને અમારી પાસેથી લઈ ગયો છે તો જગાડવા તમારે જવાનું છે. કાંઈ વાંધો નહીં કરતો. હા, હમણાં જ કહું. એટલે તો બે જણા બીજા ને ધ્યાન રાખ્યું.
લાલ ઉતારે ઉંદર મુગર માથે આદ્યા શક્તિમાં હુતાશે તે લાલ હું કાયમ માને જગાડું કે તો બહુ સારું તમે જાઓ લાય કરે ગઢવી થી માતાજી રાજા નથી તો લાય પડે કરે રાવણ દે બનાવું અને રાવણ દે ને અહીં હાજર કરવું આપને મને ઉપજન કેમ કરવામાં આવ્યો? પ્રેરણા દે હા, આદ્યા શક્તિ દેવી આબુ ડુંગર માથે 100 મહિનાની નિંદર કરી સૂતી છે અને તમારે જગાડવા જવું છે અને અમરિયો અત્યારે જગન આવ્યો છે કે કારણ કે અમરિયો અમારા હાથથી ભસ્મા કાકણ ફૂલ લઈ અને બધી અમારી શક્તિ ખેડી ગયો છે તો તમે આદ્યા શક્તિ દેવીને જગાડી અને પાછા આવો. બહુ સારું. તમારું ડમરું આપો પ્રભુ. હા છે. પછી ના ના માતાજી જાગ્યા ને આદ્યા શક્તિમાં તો સાલ હું પ્રભુભાઈ પાછો જાઉં. કેમ પ્રભુ માતાજી જાગ્યા ને આદ્યા શક્તિમાં આનો રસ્તો તમે કાક કરો. તમારા કીધે ન જાય એમ ને? હા તો બહુ સારું જાઓ. લાય અત્યારે હકરિયા નામનો દેવી પૂજક અહીંયા હું ઉજ્જૈન કરું અને ઈ કદાપી જગાડીને આવે માતાજીને તો અમારો ઉપાય થાય ને કર અમારો ઉપાય નહીં થયો. ભોલેનાથ પ્રણામ. બોલો બોલો ભોલે. અરે દેવી પૂજક હા તમારે પણ આબુ ડુંગર જવાનું છે. આબુ ડુંગર ઉપર આદ્યા શક્તિ દેવી 100 મહિનાની નિંદર કરી સૂતી છે અને તમારે જગાડીને લાવવાના છે કે અત્યારે અમરિયા દત્તે જગન માંડ્યો છે એક એને કહેજો એટલે આવશે.
તે કોઈથી ન જાગ્યા કોઈથી ન જાગ્યા અમારે જગાડવા પડે તમારે જગાડવા પડશે તો બહુ સારું હા જગાડી નાખો અત્યારે અમારી ભીડમાં બહુ છે હા તો કરો જાઓ તમે માએ કહી દઉં બધું દઉં હા લાય તારે પણ આજે શક્તિ છે તો તે જ બહુ છે તો લાય તારે 60 પૈકી હું બગાડું બગાડો ગાઓ આવો મારા હાથ પગની રગુ કાઢવી પડશે રગુ કાઢીને કાણ બાંધો તો સાક્ષી આજે શક્તિ હવે સાક્ષી આજે શક્તિ ये अम्मरियो दाके आयो से शंकर पार्वती शंकर पार्वती नदी राजमणि राज तुम गोगई राज पर्वत सुंदर रूपी राज राजमणि राज तुम गोगई राज हम जोग के आयो रे બોલો શું મારું કામ પડ્યું અરે અમારી પેટી જાહેર માંડ્યો છે તો અત્યારે દેવીઓ ના બધાને કંગડા છે તો તમને જગાડવા માટે મોકલ્યા છે બહુ સારું તો તમે આગળ હાલો હું વાંય હાલ્યો હોઉં છું બીક લાગે છે લાગે તારે આ વધેખાના માગરીએ એને હાથ પગની રગો કાઢી નાખી છે પણ લાગતો હું એને હાથ ફેરવીને માથે સજેવન કરી નાખું બહુ સારું છે માતાજી લાજ રાખજો બાપા અને ઝટ અમરિયાનો મારો કારણ એક જ છે કે અમરિયો દત્ત અત્યારે એને ભસ્મા કાકર ફૂલ લઈ અને મારી પાસે વિયોગ્યો છે અત્યારે મારી પાસે શક્તિ નથી અને એને જગન માંડ્યો છે તો એને તમારે મારવાનો છે કોઈ વાંધો નહીં તો શું એને કીધું છે શું કીધું છે એને એવું કીધું છે ખાડા કરી દે કાં તો મને મારા સામે દૂધ કરજે નહીં તો મને પાર્વતી આપી દેજે બરોબર છે તો અમારી રાક્ષસ આવે એટલે કીધો પાર્વતી હાલી નથી શકતા પણ એને ખંભે બેહારી લઈ જા બહુ સારું
છે આપણી દેવી જતન તપા માટે આવ્યો આ બકા આવ્યો બોલું ગાવાનું હતું રાત છેલ્લા દિવસ છે રાજ્ય હા કા પાર્વતી દો તો મારા સામે યુદ્ધ કર હા અમરિયા તને મેં વસન દીધેલું હતું કે કાચે તને દૂધ કરીશ અને કા પાર્વતી બીજા તો સામે ઓલામાં બેઠી છે અને તારા ખંભે બેસાડી અને લઈ જા Hey,
કાયમ કરવો ઇન્દ્રાની સભામાં ઇંગ્લોઈશ ગાતી હા મને શા માટે બોલાવીશ અમારી આ પેટે જગન માંડ્યો છે એટલે આમાં આદ્યા શક્તિ દેવી અને તમારે બેને સાથ દઈ અને અમરિયાનો સહાય કરવાનો છે હા તો આ જીવાણિયા તળાવની માર્ગમાં પતાળીઓ રેડકો થઈને ગીરી ગયો છે તો એને કાઢો હા સુંદર શશી ખાલી ખેસ દેખાશે ચલો તું સામે ગાના ભેગા નાનો થઈ જા आज नाही आव काल नाही समजी
અરે માં આ કોણ છો? તારી માં છે. કોણ તારે શું કહેવાનું થાય છે? અરે માં આપને મેં ઓળખ્યા નહીં તો દેત્રી હો દેવ થના મારા મૂછના મોળ લે ભાઈ છૂટ્યો ગયો મારી તમે કહેતા હો તો છૂટું નહીં અમરિયા તારો હાથ આવી ગયો છે અને જેમ તારે ભાગવું એમ ભાગી લે જા 6 મહિના તને સમય આપું છું ભાગવાનો 6 મહિના જાતા તારો કાળ આવી ગયો છે કેમ બતાવું પડું દેવ ખના જ્યારે મારા મસીના માણસને છૂટા કરો ત્યારે મારો હક છે નહીં અમરિયા હું મેલડી છું મેલડીને તે ઓળખાણ નહીં પડે એવું તે કહાન કહેવાય મેલડી જગતમાં આખી જગતમાં ખંડકમાં મેલડી પૂજાય છે મારું નામ રે તારું નામ ન રે કેમ બધું અત્યારે તો હું કાળી થઈ છું હા તો મારે સ્નાન કરવા જવું છે જાઓ એ અમારું નાટક